Yeah. Yeah. Welcome on stage. Wakuba, Wakuba, Wakuba. Woo! Yeah. એમની સાથે આવી રહ્યા છે વેલકમ ઓન સ્ટેજ ભૂમતાજી 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 યા આયો મારો વાઘ આયો. હેલો પહેલા તો વધારેલા મહેમાનો આગેવાનો તમામનું અમારી અખિલ હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે અને આજે ભગવાન જગન્નાથની રૂડી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે તો પહેલાં તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું. બોલીએ ભગવાન જગન્નાથ કી. આયા આયા મારા વગડાના વિફરેલા વાઘ આયા. મોડા હશે મોડા લ્યા. મોડા વાઘ નહીં વાઘો જ નહીં તો ચકડી કયું વખત ચડી જાવ તો કહું હું. તું ચકડી લે એમની ચકડી તું વાઘસી આપણા માટે તો આપણા ચાહકો વાઘસી. એ તો સાચી વાત છે પણ એ જો આહારી બીજ જાત બરાબર અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે પણ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબરની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાય કે એમ લાગી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવા પડો બાટલા ચડાવવા પડો તાળી તો તું બોનમાં આવો પેલી કંટુ ને કુલર મેલેલું ઉપર પંખો કુલર જઈને નહીં ઉભો રહ્યો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભા રહે ત્યારે આપણે યાર પરેશાન પડવો તો યાર થોડો ઘણો યાર શું કે આવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી. હા બરાબર. હવે જો એક મહેમાન આવી છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એને તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ શું કહેવું. એક વાત કહું હા આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ના કે આવ્યો ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું નતો તમને ખબર ના કહેવાય મૂર્ખા મુઆ પીટા જમ ના કહેવાય એવું ને કશું ને બનવાનો આપણે આવ્યો ને ખરેખર તમે નહીં માનો એટલે પછી તારું કહી દે પછી તારું કહી દે બધાનું આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યા ની આ મોકળું બનવાના હતા ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યો છે અને હવે તો હું બને હું તો મને કહું હું તો મોકળું બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળ દીધું હતું પણ આરો શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં. આરો ચિંપાંજી બનવાનો હતો પણ એને છે ને પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપડાને એક જ ધતનો થઈને રહેતો તો શું કરે નહીં કોઈ લે તેરે નામ કા કુત્તા પાલો ભાઈ એક ફાટ મિલે ની તો દોત પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે. તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમમાં એકલા ભેગા તો એમ એટલે ગોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલી જીવતો જાગતો વાગ જ છે તમને કહું હું સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કહીશું નહીં
એટલે તમારે મારી સાપ જોડવી હોય ને તો તમારા ગામના આવીને પૂછી લેજો કે ગામ વચ્ચે કેવા ભમાયા હતા ને કેવા રમાડ્યા હતા એમ. આપણે બે જણા ગયા ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં, ગોઠિયા ગોઠિયા. પીવામાં ઊંચો આવતો નહીં. અને કાળિયું યાર, હે કાળી કાળું હે પાર્લર કરી દઈ ગયું યાર. એ તો યાર આપણે તો શું કર્યું યાર, આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી તમાકો હું કહું છું સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું. બોલ. આપણે પાર્લર ના પેલો હરી ઉભો ડુપ્લિકેટ, હા એને રાતે ઉપાડી જા. મારો વિચાર એવો હતો કે આપણે બે મોઢા લગાવ્યો હતો એ કણ શું કેવું યાર હે એનું મોઢું કાઢી નાખે તો યાર તોય ના આવે ને આપણું તો ના, આપણે ના. બનાવવું પડે ને પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું. આપણે બેન મોઢે લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાને એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ તો આપણે તો ઉપર મેળવાનું ને. એવું એમ હા ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે. શું કરવાનું એટલે ખરેખર આ હરી રહ્યો ને ઈ પાર્લર કરીને બેસજો, હરીબાની ચા લાઈને બેસજો, અમને ખબર પડવા દીધી નહીં. એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા દો એમ. જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ. એટલે આપણે ધમાકો જ કર્યો છે. તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકી આ અંદરથી તો બળી જાય છે. હા સમજે તમે જો જો એક મિનિટ પહેલથી કહી દેવું કે હવે વાઘણ ફૂમતાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે. વાઘને શી શું કહેતા હતા તમે? અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં, પછી વસ્તી જોતી જોવાની. તમારું મોઢું લગાવશો? અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો. તમે જોગણ ઉભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો. ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું, હા તું આમ તો કહેતો હોય છે વિડીયો ચાલુ થાય ને એટલે વિડીયો નો એન્ડ આવે ને એટલે બરોબર નો આરો હલવાડો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો મારા કાકો કહેતા બરોબર. એટલે આ તાર કાકે ચાલે કીધું તું કે અરે બેટા આવું કરજે. પાર્લરનું ચાલ આઈને તું બેસી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા, કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાયું છે. બરોબર. તમારા કોઈ ઘેર નહીં બેહી રહેતો લ્યા. નહીં પેલા આગેવાન જોઈ જાય યાર ઓને કોક આરે બકાવે છે એમ બીજું કોઈ નહીં. બકાવ હવે મારે તો એટલું કહેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો, એકબીજાની ઈર્ખા દેખી છોડી મેલો. ઈર્ખા દેખી છોડી મેલશો તો જ આ વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર મજા થાય નહીં. હા તારી બધી એમને ખબર બધા થાતી છે કઈ મફતની ખબરની ના થાય. તો ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈવન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું. શું કર્યું તને યાર હમણાં તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ લ્યા કે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમાન બધા થાય જો યાર. સમજો? એમ તો મોટો થઈ જાય આ પાછો. એ તો મોટો નહીં હું આખા આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે. બલ્લુ કાળીઓ આવશે પછી કોઈ પેલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે? બાસ્કુજી બરફ બાસ્કુજી નો બરફ બરફ નહીં યાર, તાણી બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા. ખેગાજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ યાર ઈ તો ચોમો અત્યારે તો ના આવે ને. હા ઈ તો ના આવે. હવે બધા ગામમાં ધંધા કરી તમે બેસી ગયા છો પણ મારા 35 વર્ષ છે તમે મારું વિચાર્યું? હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું. તું હજુ જી 35 વર્ષ સુધી તું રખડી હતી અને અમે ચોથી વિચારા લ્યા તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડાથી બલ્લુ કરીને તમને હોમો બોલ્યો? હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે હું અમુક બોલી છે વાઘો તો પછી યાર વાઘોડા
વાઘો આમ જતો રહે હાથ ના ઉપાડાય ભરી જવામ શેઠો જતો રહે એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં જોયો તો હું નહીં ભલે તમે શોપિંગ ખોલીને બેઠા શોપિંગ વાઈન પછી સમજી લેજો એ વાત સાઈડમાં જવા દે ઓય. દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય. બાપુકા તમે સમજાઈ દો અરે તમારે હગું કરાવું તો કરાવજો ના કરાવું તો કોઈ નહીં આ બલ્લો લગન કરશે ગમે ત્યારે કરશે પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય કેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા રહી પણ આનું હગું ના થાય હા, એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા હે અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા ના ગમતું હોય કોકનું હારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે એટલે મેન વાત આરી છે અને એ તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહીં તારે બસ તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ પાવાનું રાખ હાલ પૈણાઈ દેવું ઓહો એવું છે પાણી કશો વાંધો નહીં બે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારા છે ને સંબંધી ગણાય છે જો આમાં જેવું છે ખબર છે હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર હા. એટલે મારા પહેરેલી વસ્તુ તમે પહેરી કાઢી હા. તો સમજી દો ને હગું એટલે કરાવો. ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા હારું, હારું. ખેગાજી જો જ્યાં. ખેગાજી. એ તો એ બોલવાની આદત નહીં નહીં એ આવે. ખેગાર 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 ખેગ હવે એ મોટા માથાડાને જવા દો ને તાણી સોળ છે યાર એક નંબર નો તાણી મારું કર્યું એના હંગાત એનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરી જતો રહો ખબર ના પડો હા. અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ યા ઉપાડી જાય હા. એનો ભત્રીજો તો સારું કર્યું આવે નહીં આ સોળ છે કાકા ભત્રીજાના કાંડ એ એ એટલે જોઈ વિચારીને બોલજો મને અમીર બોલતે આવડતું નહીં અમને તો હપુસું આવડતું નહીં હા અમાર તો મોઢામાં જીભ જ નહીં ઓય તમને કહું હું મારી વાત સાંભળો તમે જે કર્યું એ સારું કર્યું છે પણ હાથલી ખાય જજો પાવર ના કરો ઘણો એ તો એટલે ખાતા ના આવડ્યું હોત ને ઈ તો કરો તે નહીં તમને કહું હું હા એક મિનિટ આ વેટિંગ આ ના બધું બિલ બિલ મારા જોડે પડે છે આઈ લઈ જાજો હા? બધા મારા ઘેર પડ્યા છે હવે બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયો છે મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયો છે એટલે હા, એટલે તમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી છોડી દો તમે. કેમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું હા હા તમે સારું કર્યું છે નકે લાઈટ બિલ ને ફોફો હતો મેં બધું જોયેલું છે હો ભાઈ માપમાં રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા ઓય ઓય. બગડેલા બંકા ઉભા છો એટલે ભાઈ પછી લોકો હાડો શું કરશો હવે તમે શું કરશો હાડો કરશો દાદાગીરી કરશો યાર આજુ બોલવા જતું નહીં બોલશો મને એટલે એ શું કર્યું ફૂમતાઈને ને વાઘઈને સપોર્ટ કરશો કે નહીં કરો તારા જેવા ચોર નહીં મોટા માથાડા હા હા ચોર કોણ છે બધાને ખબર છે પણ વાત જોઈ લો ખાલી મારો ખેગાર તો ધમાકો થાય જ છે જોજો લે ખેગાર હવે બે જણા હું એ ખેગાર એક મિનિટ. ખેગાર ગળાની સોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં તમે વિડીયો કમ્પ્લીટ થઈ જશે કરે હું બોલ્યો ફીરથી લે બલ્ડુ ભાઈ વાપરજો એને તો ખબર જ પડે એ ખેગારજી હમણાં આવો હોય જવાબ આલો લે ગળામાંથી ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે 3 જણા વધ્યા છે હવે નરવા ઓય આયો હમણાં તમે વિચારમાં પડશો આ બોલ છે ને કશું ખબર નહીં પડે ઘડી વાર તો એ ડાબડી મુઠા સમજ્યા તમને કે સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ તું બોલ્યો ડાબડી મોટા ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોઢા બોલ્યો ડાબડી મોઢા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને હા કઈના તમે મને બોલ બોલ કરો છો શું છે તમારે કહેજો મને એટલે લડવું છે તમારો એકડ માર ખાવાની છે પબ્લિક વચ્ચે એ એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી ખબર અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે યા કાગળિયેથી લડતન કહું હું ક્યાં ટાઈમે ખોઈ જાય ને ખબર નહીં તાકાતે નહીં લ્યા અલ્લા રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો
એવું એમ જોઈ લે લે બાસ્કુ બાસ્કુની તો તમને વાત જ હું કરું. બાસ્કુજીનો બખાડો ના 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 એક મિનિટ એટલે પેલું કહું શું? પેલું કહી દઉં. હવે તમારે કોળિયાથી મૂઢે ખોલેલો છે એ બંધ રાખજો ને કે બધા નહીં આવો હો આ બાસ્કુ છે પછી ઓની વાત કરું. અરે નહીં વિડીયોમાં દાદુ બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાને બે મિલું એમણમ એવું બોલે છે દોઢું. તમને હાથ કે હાથ તમારો તાર તો અમે ખેંચાઈ ગયેલા છે હમને ખબર છે એ બરોબર નહીં બાસ્કુજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવો હોય ને શું કેવું હા એ તો ધોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો એટલે તું બેહી જા ને યાર અત્યારે. હા એટલે મારા કરતો મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું નકર આપણી કડા ગોમમાં તો થાપાયું હતું અને બરોબર નું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જોશે ને બોલવાનું આવું છે જ મને એ ત્યાં પોણા બોલાવે અભી ભણા અત્યારે તમે તો ડોરો ને વેટે ને બધું ચોરી ના આવતા લાગો છો મહાનું લઈને આવતા રહ્યા મહાનું માલા હવે નહીં આબુ તારા જોડે માર ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડાવી આવી રહ્યું આટલી ઘણા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી તો કેવો તમે કઈને વેગણ આટલે નાટક કરો આ દારૂડિયું કઈને નાટક કરે તો એ ઉભું નાટક કરી યાર નાટક નહીં કરતા બકા તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં વાગા ઓય. એ વાગા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય ને તો આબરૂ જાય તારી તું જતો રાખ છોટો યાર આ બધા મારા મોમાં છે હોવે શું કહેવાય મોમાં છે મોમાં બધા મોમાં લે હો મૂર્ખા એમ ના કહેવાય ત્યાં ગમે અમારું હોય કોઈ તમારું નહીં એવું હોવે જ ને સચ્ચી તારા મહા કહેતો તો નવો મોમાં મોમન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન ચોકન જાવું બકા ઘેર ખાવું હોય ભૂખ લાગી છે ગરમી લાગે બહુ બધું કાઢતો તાર્યું તારે મહાન હતું હે એટલે ઘરની દુકાને આ તો મારી એટલે રોડ પર લાંબા ફરી જાવ કરતી નહીં ભાગ છે મારો મોય એટલે આર્મી માર જાતે નહીં પહેર્યું તાણી માર કાકાએ જોડે રહીને પહેરાયું હોય ઓહ તારી મોટા માથાડો આઢું જબરજસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે એ તો કશું હતો ને હું તો છે ને બિલમાં વસૂલ કરી દે એમ હમણાં અમે અભણ બે બચત કરવાની હાકડ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવે ને હરિપિંડ ડાયરેક્ટ કાઢી દો ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળીને 4000 વધ્યા હતા ને આલી ગયો કે આવી રીત બચત ના થાય. હવે આપણે ડેલવાડા ગામના રણજીતસિંહ બોલાવજો ઘડી વાર ગોય બરાબર એટલે એકનું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ થઈ ગયા આવો કે યાર હાટો કે તાણી